જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો આજે માં દશા માતાનું વિસર્જન છે ને આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર। અને જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને ગળતેશ્વર બજારનો જોવા મળે છે। લાખોની સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા છે। જુઓ તમે જોઈ શકો છો એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે વિસર્જનના દિવસે। અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને જોરદાર આ વિડીયોની અંદર સમજવા લાયક વસ્તુ હું કહેવાનો છું, બરાબર છે। આ મહીસાગર નદીનો વ્યૂ તમે જોઈ શકો છો અને જોઈ શકો છો લાખોની સંખ્યામાં ભક્તો વિસર્જનના દિવસે પહોંચ્યા છે ગળતેશ્વર। અને જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે તે બહુ સારી રીતે વિસર્જન કરે છે। અને જે ઘણા બધા ભક્તો છે નજીકમાં દશા માતાની પ્રતિમા પધરાવીને જતા રહે છે। તો આવું નહીં કરવું, ભક્તોને એટલી આપણી વિનંતી છે કે દશા માતાની જે પ્રતિમા છે ઘણા બધા ભક્તોના પગમાં આવે છે। એના માટે તો બીજા જે ભક્તો છે તે સારું કામ કરે છે। અહીંયા જે નજીકમાં દશા માતાની પ્રતિમા અહીંયા પધરાવીને જાય છે તે પ્રતિમાઓ આગળ લઈ જઈને ઘણા બધા ભક્તો પધરાવી રહ્યા છે। તો આ રીતના તમારે નહીં કરવું। જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે તે અહીંયા નજીક દશા માતાની પ્રતિમા પધરાવીને જતા રહે છે। જુઓ તો આ દશા માતાનું અપમાન કહેવાય, કેમ કે મા દશા માતાની પ્રતિમા ઘણા બધા ભક્તોના પગમાં પણ આવે છે। એના માટે મિત્રો જોઈ શકો છો તમે। તો ખાલી ભક્તોને આપણે એટલી વિનંતી છે કે મા દશા માતાનું સારી રીતે વિસર્જન કરો, એવી આપણી વિનંતી છે। શાંતિથી કરો પણ સારી રીતે વિસર્જન કરો, આવું ના કરશો, કેમ કે આ મા દશા માતાનું અપમાન કહેવાય। એના માટે આપણે તમને સમજાવીએ છીએ। જો આ ભક્તો તમે જોઈ શકો છો કે બહુ સારી રીતે વિસર્જન કરી રહ્યા છે। જો આ રીતના તમારે વિસર્જન કરવું। અમુક ભક્તો સમજે છે અને અમુક ભક્તો નથી સમજતા। અને આ પૂરો વ્યૂ તમને ગળતેશ્વરનો જોવા મળે છે। જો તો મિત્રો કોમેન્ટની અંદર જય મા દશામાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને આવા જ ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈ શકો છો વિસર્જનનો પૂરો માહોલ તમને ગળતેશ્વરની અંદર જોવા મળે છે। જુઓ જોરદાર એવો માહોલ તમને ગળતેશ્વરમાં વિસર્જનના દિવસે જોવા મળે છે। આ ભક્તો સારું કામ કરે છે, જે નજીક પ્રતિમાઓ પધરાવીને જાય છે તેમને દૂર જઈને વિસર્જન કરે છે। તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે વિસર્જનનો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। જય માતાજી, જય દશામાં।